નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિજાપુર આશા સેકન્ડરી સ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના અગાઉના દિવસે એટલે કે 20 જૂનની ઉજવણીમાં ઉપસ્થિત વિજાપુરના ધારાસભ્ય શ્રી ડોક્ટર સીજે ચાવડા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, આશા સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપલ શ્રી ચેતનભાઈ પટેલ, વિજાપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી અગનભાઈ બારોટ, મંત્રી મહેસાણા જિલ્લા ભાજપ શ્રી રાજેશ પટેલ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ તેમજ વિજાપુર શહેરના યોગ દિવસના ઇન્ચાર્જ શ્રી હિતેન્દ્રસિંહ પરમાર સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ શિબિરમાં સૌ મહેમાનો યોગમાં જોડાયા હતા અને જેમાં નગરપાલિકાના કોર્પોરેટરો અને બોડી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા। યોગ શિબિરનું સંપૂર્ણ સંચાલન વિજાપુર તાલુકા યોગ કોચ શ્રીમતી દીપિકાબેન પટેલ અને તેમના ટ્રેનર શ્રીમતી મનીષાબેન પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રીમતી કવિતાબેન પટેલ, શ્રીમતી નયનાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો।